हाँ મને તો બહુ રીચ ચડાય બેન ને સપોર્ટ કરજો હો અમારી બેન છે ભાઈ લાઈક ને ફોલો કરજો સપોર્ટ કરજો બહુ સારા વિડીયો બનાવે છે ઓકે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો આજે નવરાત્રિની 5મી રાત્રે અમે પહોંચી ગયા હતા વીરપુરમાં, જ્યાં ગુજ્જુ 35નું ખૂબ જ મોટું ફંક્શન રાખેલું હતું। તો દક્ષાબેન સાથે જ જે મહીસાગરના ક્રિએટર છે તે બધાને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા। સાથે જ જે ભાવેશભાઈ છે એટલે કે ઠંડા પાનના નામથી ફેમસ છે તે આવવાના હતા। તો અહીંયા તમને પબ્લિક જોઈને ખ્યાલ આવી ગયો હશે કે તેમનો કેટલો અહીંયા ક્રેઝ છે। તો ડીજે સાથે અહીંયા રાસ ગરબા રમવાનું આયોજન કરેલું હતું। ભાવેશભાઈ આવી ગયા પછી તેમનું સ્વાગત કરી અને બધા ક્રિએટરોએ મળી અને અમે માતાજીની આરતી કરી હતી। તો આરતી પતાવ્યા પછી તરત જ રાસ ગરબા થયા। તો ફ્રેન્ડ્સ, ગરબા રમતી વખતે તમને ભાવેશભાઈ નહીં દેખાતા હોય અને ગરબા પણ ખૂબ જ ઓછા લોકો રમે છે, કેમ કે ત્યાં પબ્લિક જ એટલી બધી એકઠા થઈ ગઈ હતી કે ગરબા રમવા માટે પણ જગ્યા નહોતી અને ભાવેશભાઈને તો ફોટોશૂટ કરવા માટે અંદર બેસવા જ નહોતા દેતા। તો આ રીતે અમે થોડી વાર ગરબા રમ્યા પછી શોપની અંદર જઈ બેઠા હતા। તો ત્યાં ભાવેશભાઈ સાથે વાતચીત કરી, તેમની સાથે ફોટા અને વિડીયો શૂટ કર્યું હતું। તો ફ્રેન્ડ્સ, મહીસાગરના જે પણ ક્રિએટર છે તેમને તો મેં તમને વિડીયોમાં બતાવી દીધા છે। તો આજે ભાવેશભાઈ આવવાના હતા એટલે મેં વિચાર્યું કે આ વ્લોગ પણ તમારી સાથે શેર કરું। બોલો શું બોલવાનું છે મારે हाँ મને તો બહુ રીચ ચડાય બેન ને સપોર્ટ કરજો હો અમારી બેન છે ભાઈ લાઈક ને ફોલો કરજો સપોર્ટ કરજો બહુ સારા વિડીયો બનાવે છે ઓકે